આઈપીએલ 2025ની સૌથી ખતરનાક ટીમ એટલે મુંબઈ ઇન્ડિયન્સ. મુંબઈ ઇન્ડિયન્સમાં એવા અદ્ભુત ખેલાડી છે જે એકલા હાથે મેચ જીતાડી શકે છે. આ વિડીયોમાં આપણે મુંબઈની સૌથી ખતરનાક પ્લેઇંગ 11 બનાવશું, તો વિડીયો છેલ્લે સુધી જોજો. સૌથી પહેલા મુંબઈ ઇન્ડિયન્સના ટોપ ઓર્ડર જોઈએ તો ઓપનિંગમાં સૌથી પહેલા રોહિત શર્મા આવશે અને રોહિત શર્મા સાથે વિલ જેક ઓપનિંગ કરશે. રોહિત શર્મા અને વિલ જેક સૌથી પાવરફુલ હિટર છે જે ગમે તે ટીમની બોલિંગ લાઇનઅપ બગાડી શકે છે. ત્યારબાદ ત્રીજા નંબરે આવશે સૂર્યકુમાર યાદવ. સૂર્યકુમાર યાદવ ગ્રાઉન્ડના કોઈ પણ ખૂણે સિક્સર મારવાની ક્ષમતા ધરાવે છે. તે પણ ખતરનાક બેટિંગ કરે છે. આ મુંબઈ ઇન્ડિયન્સનું ટોપ ઓર્ડર સૌથી મજબૂત છે. હવે મુંબઈની મિડલ ઓર્ડરની વાત કરીએ તો ચોથા નંબરે તિલક વર્મા બેટિંગ કરવા આવશે. તિલક વર્માની વાત કરીએ તો હમણાં જ તિલક વર્માએ સાઉથ આફ્રિકા સામે બેક ટુ બેક સદી ફટકારી હતી. તિલક વર્મા યુવા ટેલેન્ટ છે જે વિરોધી ટીમ માટે કાળ બનીને આવશે. ત્યાર પછી પાંચમા નંબરે આવશે નમન ધીર. નમન ધીર પણ તોફાની બેટિંગ કરે છે. ત્યારબાદ આવશે કેપ્ટન હાર્દિક પાંડ્યા. ક્રિકેટ જગતમાં પહેલો નંબરનો ઓલરાઉન્ડર એટલે હાર્દિક પાંડ્યા. હાર્દિક પાંડ્યા બેટિંગ અને બોલિંગથી ગમે તે મેચ જીતાડી શકે છે. સાતમા નંબરે આવશે રોબિન મિન્ચ. આ નવો યુવા મુંબઈની ટીમમાં વિકેટ કીપિંગ કરશે. આ તમામ ખેલાડીના ક્રમ ઉપર નીચે થઈ શકે છે. હવે મુંબઈ ઇન્ડિયન્સના બોલરની વાત કરીએ તો સૌથી મજબૂત બોલિંગ લાઇનઅપ મુંબઈ ઇન્ડિયન્સની છે. મિચેલ સેટનર સ્પિન બોલિંગ કરે છે અને સાથે બેટિંગ પણ કરી લે છે. જ્યારે ફાસ્ટ બોલિંગમાં બુમરાહ, બોલ્ટ અને દીપક ચહર હશે. આઈપીએલ 2025ની તમામ ટીમમાં જોઈએ તો મુંબઈ ઇન્ડિયન્સની બોલિંગ સૌથી મજબૂત અને ખતરનાક છે. મુંબઈ ઇન્ડિયન્સથી વધારે સારી કોઈ ટીમની પ્લેઇંગ 11 છે? કોમેન્ટમાં જરૂર જણાવજો.